મોચુબા રોટીલા આપણે બનાવી રહ્યા છીએ લાઈવ ઢોકળા, જે ચોખા અને ચણાની દાળમાંથી બને છે. 3 ભાગના ચોખા અને 1 ભાગનો ચણાનો લોટ, ચણાની દાળ, એ બે મિક્સ કરી અને મેં ઘંટીમાં લોટ દળી લીધો હતો અને એનો મેં ગઈકાલે રાત્રે એને છાશમાં પલાળી દીધો હતો. તમે જેવી રીતની ખટાશ ખાતા હોય એ રીતે આપણે પલાળવાનું છે. અને એમાં મેં ખાંડ અને મીઠું બે સંગાથી નાખી દીધું હતું કે ઓગળી જાય અને મીઠાનો એ આવી જાય. એટલે હવે આપણે એમાં નાખીશું. મેં એક બાજુ ગેસ પણ ચાલુ કરવાની તૈયારી કરી દીધી છે. મારા ઘરમાં ઢોકળિયું મને નથી ગમતું એટલે હું આ સાસણની અંદર મૂકું છું. એમાં આપણે નીચે પાણી નાખી ચાળણી મૂકી દીધી છે. એમાં 1 કપડી લીંબુ નાખી દીધું છે કે એના કારણે ટોસું કાળું પડે નહીં. હવે એમાં આપણે થાળીમાં તેલ લગાવી અને અંદર મૂકી દીધું છે. હવે આ ખીરાની અંદર આપણે નાખીશું 1 ચમચી વાટેલા મરચાં અને 1 ચમચી લસણની અને આદુની પેસ્ટ છે, જે આપણે અંદર નાખીશું. અને સૂકા મસાલામાં રૂટીનમાં આપણે ચપટી હળદર જ નાખીશું, બીજું કંઈ નાખવાની જરૂર નથી. અને 2 દાણા અજવાઈન આપણે એને આ હાથથી ક્રશ કરી દઈશું અને જે નાખી દઈશું. અને આપણે એને હવે મિક્સ કરીશું. એમાં ચપટી હળદર નાખીશું. આ રીતે ખીરું તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે એમાં છે ને તમે ખારો પણ નાખી શકો છો અને ઈનો પણ નાખી શકો છો. જેમાંથી એક વસ્તુ આપણે નાખવાની છે. હળદર સહેજ ઓછી લાગે તો આપણે નાખી શકીએ છીએ. અને ખીરાની થિકનેસ આપણે ઢોકળા ઉતરે એ રીતની રાખવાની છે. હવે આપણે એમાં ઢોકળાનું ખીરું તૈયાર છે. એમાં આપણે ઈનો નાખીશું અને ઈનો નાખીને જરા હલાવી લઈશું. ઈનો થોડોક ચપટી જ નાખવાનો છે આપણે. જુઓ, તમે જોઈ શકો છો આટલું ચપટી જ ઈનો હું નાખી દઈશું અને 1 સેટ ટીપું અડધી પડી તેલ નાખી દઉં છું. જો ખીરું તૈયાર થઈ રહ્યું છે, એનું આ રીતનું ખીરું તૈયાર કરવાનું છે. અને હવે આપણે ઢોકળાની થાળીમાં એને રેડી દઈશું. તલ ઉપર ભભરાવી દઈશું એટલે એનો વઘાર ના કરીએ તો પણ ચાલી જાય છે. ઘણા લોકો ખીરું પણ વઘારે છે, પણ હું નથી વઘારતી. હું ઉપર તલ અને મરચું ઉપરથી સ્પ્રિંકલ કરી દઉં છું કે જે દેખાવમાં પણ લુકમાં પણ સારું લાગે છે અને ખાવામાં પણ મજા આવે છે. જો આ રીતે દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે અને પછી એની ઉપર તેલ નાખીને ખાવાની મજા જ કંઈ જુદી હોય છે. આ ઢોકળાને આપણે ઉપર બીજું ઢાંકણ ઢાંકી દઈશું. 10 થી 15 મિનિટની અંદર આપણા ઢોકળા થઈ જશે. એક ચપ્પાની અણીની મદદથી આપણે એને ચેક કરી લઈશું. ઢોકળા બિલકુલ થઈ ગયા છે, જોઈ રહ્યા